એને બાયપાસ કરીને વિશ્વાસપૂર્વક વાતોને વચનામૃત આપણે સાંભળીએ અને વાંચીએ. બસ આપણે બીજું શું કરવાના હતા? વિશ્વાસપૂર્વક 5 વતનાત્મા તો સમ ખાધા. આપણે જાગીએ. બસ પોતાની જ દાઢી ઓલવવા માટે પૃથ્વી પર આવ્યા છીએ અને બીજાની દાઢી ઓલવવા ગયા એટલે જય સ્વામિનારાયણ. આ જન્મે નહીં, 5-10 જન્મે નહીં, ક્યારે ઠેકાણે પડશો ખબર નહીં પડે. મન બુદ્ધિના ટાયલા આજથી આપણે છોડી દઈએ. ફરી ગાઓ. આપણે બોલ્યા શ્રી હરિ, બોલ્યા શ્રી હરિ. સાંભળો નર નારી હરિજન, મારે એક વાર તારે મને સંભળાયા કે મારે મોરતી રે મારા લોક ભોગને સર્વે જીવ છે ત્યાં તો જોયાની છે. ધરતીના 640 કરોડની જનતા દુનિયાની વસ્તી 640 કરોડ. ગુજરાતની ધરતી થોડાક બહાર પ્રદેશમાં 5-6 લાખ હરિભક્તો હશે. આ પદને ગાતા હશે. એમાં સ્થિર થનારા બહુ ઓછા હશે. આપણે સ્થિર થવું છે આ પદમાં. બસ આપણે બહુ ભાગ્યશાળી છીએ જેથી આ કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણની આ વાત સમજાય છે. પટલાઈ નહીં કરતા, દાપન નહીં કરતા, બોડબડમાં ફસાતા નહીં. આપણા કરતા મોટા બે ભગવતીની સાથે વિશ્વાસ રાખી જિંદગીને પૂરી કરજો. અને આ પદમાં સ્થિર રહ્યા હોય અને નિર્વિકલ્પ સમાધિનું સુખ પ્રાપ્ત થાય જ. આટલામાં જ થાય. એટલે બુદ્ધિના અનંત પ્રકારના ડોરને છોડીને આ પદમાં સ્થિર થવા માટે આપણે સંકલ્પ કરીએ. ભગવાન પછી મોકલશે, માફ નહીં કરે. એક આંખ નહીં આપે ને એક કાન નહીં આપે ને એક પગ અડધો રાખશે તો સાહેબ બેહાડી દેશે. ખૂબ જાગ્રત રહેજો. યોગી મહારાજ હસતા હસતા કહેતા હતા. હવે જયારે રહસ્યની વાતો આવે ત્યારે સ્વામી હસતા હસતા કે આવતે જન્મે ફરી આવું છે એમ બોલે અમારા યુવકોની વચ્ચે. એ બાપા હસતા હસતા કે વિશ્વાસ રાખીને મંડી પડો. બસ બધા 50 યુવકોની વચ્ચે હું બેઠો હતો. બાપા મારી બાજે હતા. બાપા એક દીકરાને આમ કહ્યું કે અહીંયા આવો. બાજુ વાળો બીજાને ઉભો કરે એટલે મેં કહ્યું પેલા ઓલ્યાને એવો શબ્દ બોલ્યો ને. બાપા કે ઉપવાસ કરી નાખો. ઉપવાસ દયા નહીં રાખેલી. રાતના 1 વાગે પાણી પીવાનો રજા લેવા ગયો. સ્વામી ગયા હવે 4 કલાક માટે સુઈ ગયા. બસ જરાય પોલ નભાવે એવા સાધુ નતા. હસ્તી મૂર્તિ
હસાજ કરે. આ બાબતમાં બહુ ગરમ એટલે બહુ ગરમ. એક ડાપણ વાળો અમારામાં છોકરો હતો એને કે તું મને મોઢું ના દેખાડીશ, કાં સ્વભાવ છોડ. પટલેમાંથી બહાર જ ના નીકળે. તો મને મોઢું ના દેખાડીશ. એવો ગભરાઈ ગયો, રડ્યો. પછી તો રાત્રે જઈને બાપા ઘરે એવો રડ્યો. ત્યારે મોહન બાપા એના માથા ઉપર હાથ મૂક્યો, ધબ્બો માર્યો. ઉમંગથી તો ધબ્બો માર્યો જ નહીં. એટલે બહુ જાગ્રત રહેવાનું છે. બુદ્ધિનો ડર આપણી સાધનાને પૂરેપૂરી કરી નાખે, ચકચૂર કરી નાખે. ભગવાન સ્વામિનારાયણની વાણીમાં વિશ્વાસ, એના જેવું ધરતી પર કોઈ મોટું પાપ નથી. જાગ્યા છે, ફરી વધારે સારી રીતે જાગીએ. બસ 4 જાન્યુઆરી સુધી એક મિનિટ, એક સેકન્ડ દિવ્ય માનીને, સત્ય માનીને જીવી લઈએ. અરસપરસ સાથે બોલતા શીખીએ. મેં એક જણને તું કહ્યું, મારો મિત્ર, અને મારી સેવા કરે, તો ભૂલથી તું બોલાઈ ગયો. હું સ્વામીજીની સાથે ટપાલમાં બપોર જમવાનો સમય આવ્યો કે અહીંયા આવો ગુરુ, આપણે આજે જમવાનું નથી. મેં હા, પહેલા તો ખબર ન પડી, અને પછી લાઈટ થઈ કે પેલા દીકરાને તું કહ્યું છે એટલે સ્વામીજી ગરમ છે. આટલું એ સહન નહોતા કરી શકતા. જિંદગી કેવી રીતે જીવવી હવે તમે જ નક્કી કરી નાખજો. કથા બહુ સાંભળો છો જ, જિંદગીનો સમય નહીં બગાડતા. વિશ્વાસ ને શ્રદ્ધાથી વાતો સાંભળજો. સ્વામીની વાતો વતનાથમાં ખૂબ ખૂબ વિશ્વાસ મૂકજો. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં તો જય સ્વામિનારાયણ. હું એક પેરેગ્રાફ 5 લીટીનો વાંચું છું, પછી 1 કલાક વિચારો તો આપણી બંધ જ કરી દો. હજુ ક્યારે પૂરી થશે ખબર નહીં. પુરુષોત્તમ બોલ્યા પ્રીતે. ખૂબ ખૂબ ગરમ થઈને એ વાણી વરસી છે. એક ચેપ્ટરમાં ડૂબેલા રહેજો. બાહ્ય દ્રષ્ટિ વાળાનું ક્યારેય કલ્યાણ નથી. એક વાર તો એને ભૂતયોનીમાં મૂકશે જ. આજના શુભ મંગળકારી દિવસે ઠાકોરજીના ચરણારવિંદમાં ફરી પ્રાર્થના કરી લઈએ કે અમારી બાહ્ય દ્રષ્ટિ હે પ્રભુ તમે દૂર કરજો. કોઈ માર્ગ નથી રડવા સિવાય, પ્રાર્થના સિવાય, ભજન સિવાય કોઈ માર્ગ જ નથી. કરોડો જન્મથી આ ધંધા કર્યા છે. આજે ફરીથી જાગીએ. આત્મીય અમૃત મહોત્સવ પોતાનો બનાવી. મને 500 જણાએ કહ્યું છે આ સમાયું અમારો પોતાનો બને, એટલે હું હસું બેઠો. સમયો પોતાનો એટલે શું? બોલ્યા શ્રી હરિ શીત કરવું પડે જ ત્યાં સુધી સમયો પોતાનો થાય નહીં. જ કોઈ માર્ગ નથી. ગુરુ હરિને ગુણાતીત પુરુષો આપણને આ અંગેનો બુદ્ધિઓ ખૂબ ખૂબ આપે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી.